સંજેલીના ચાકીસના ગામમાં તસ્કરોનો આતંક, આજુબાજુ વિસ્તારમાં ફફડાટ ફેલાયો। સંજેલી તાલુકાના ચાકીસના ગામે બે મકાનોમાં ચોરો ચોરી કરી ચોરી પલાયન થઈ જતા સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ। રાત્રિ દરમિયાન ચાકીસના ગામે બે બંધ મકાનો તોડી લાખોની ચોરી કરી ચોરો ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે। સંજેલી તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરોનો તરખરાટ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સંજેલી તાલુકામાં પાછલા સક્રિય બની રહેતી હતી ત્યારે ચોરીનો ભેદ ઉકેલી જ રહે છે ત્યારે ચોરો દ્વારા પોલીસની સામે નવી ચેલેન્જ ફેંકવામાં આવી હોય તેમ ફરી રાત્રિ દરમિયાન સંજેલીની 5 કિલોમીટરની અંતરે આવેલું ચાકીસના વિસ્તારમાં રાત્રિ દરમિયાન બે મકાનો પર ચોરો ત્રાટક્યા। તિજોરી તોડી સોના ચાંદીની લૂંટ કરાઈ। સંજેલી તાલુકામાં ચોરનો તરખરાટ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી નગર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવ બનવા પામ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ચાકીસના ગામે સોલંકી શંકરભાઈ ભુરાભાઈ હિરોલા સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે। તે રહે સંજેલીમાં ત્યારે તેમના નાના ભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો કે તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલ છે, જેથી સવારે અંદાજે 11 કલાક ઘરે આવી ઘરમાં તપાસ કરતા ઘરમાં તિજોરી તૂટેલી હાલતમાં હતી અને પલંગ બેડ સહિત તમામ સામાન વેરવિખેર હતો અને ઘરમાં તપાસ કરતા સોના ચાંદીની ચોરી થઈ ગઈ છે, જેમાં સોનાના હાર સેટ અને 4 તોલા સોનું કેળનો કંદરો, મંદિરમાં મૂકેલી ગણપતિ બાપાની મૂર્તિ સહિતની સોના ચાંદીની ચોરી કરી ચોરો પલાયન થઈ જતા સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સંજેલી પોલીસે અરજીના અનુસંધાને તપાસ હાથ ધરી છે। અંબારામ ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કરજણ સંદેશ ન્યૂઝ, દાહોદ। શંકરભાઈ ભુરાભાઈ રહેવાસી ચાકીસણા જણાવું છું કે મારે ત્યાં તારીખ 26/7/2024ની મધ્યરાત્રિએ બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરો પ્રવેશી ઘરમાંથી સોનાનો હાર સેટ, સોનાની વીંટી નંગ 3, કેળના કંદોરા નંગ 2, પગની ઝાંઝરી નંગ 2, મંદિરમાં મૂકી રાખેલી ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ, આ તમામ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે। એ બાબતે મેં સંજેલી પોલીસ સ્ટેશને જાણ કરતા સંજેલીના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ અંદાજે 27 તારીખના રોજ 12 વાગ્યે આવી મારા ઘરની અંદર જે બી તિજોરી, પેટી, પલંગનો સરસામાન જે તૂટેલો હતો તેનું વિડીયોગ્રાફી કરી મને જણાવેલ કે તમે પોલીસ સ્ટેશન સંજેલી આવો અને મને અરજી આપી જાઓ એટલે અમે આગળની કાર્યવાહી કરશું, આ રીતે જણાવેલ છે। હવે આજે 28 તારીખ થઈ ગઈ છે પણ હજુ સુધી આ લોકો તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મારો ઉદ્દેશ છે કે જે મારે ત્યાંથી ચોરી થઈ છે એ બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મને યોગ્ય ન્યાય મળે તે બાબતે ઘટતું કરે